આજે વાત કરીશું શેરબજારના નવા ટાઈમ વિશે. અગાઉના શેરબજારના ટાઈમિંગ હતા 9:15 થી 3:30, પરંતુ 9 થી 9:15 પ્રી સેશન અને 3:40 થી 4 પોસ્ટ સેશનનો સમય હતો. પરંતુ હવે 3 ઓગસ્ટથી સેબી દ્વારા નવા ટાઈમ જાહેર કરેલ છે, તો તેની તમને અહીં જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. 3 ઓગસ્ટ 2026થી શેરબજારના ટ્રેડિંગમાં મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. નોન એફ&ઓ શેરો એટલે કે ટ્રેડિંગ સમય યથાવત છે 3:30 PM સુધી. દાખલા તરીકે HFCL, લક્ષ્મી કેમિકલ, ફર્સ્ટ સોર્સ સોલ્યુશન, PWL, ફિઝિક્સવાલા, આ બધા જ શેર થયા નોન એફ&ઓ શેર. હવે વાત કરીએ એફ&ઓમાં સમાવિષ્ટ શેરો. કેસ માર્કેટ નિયમિત ટ્રેડિંગ 3:15 PM સુધી, પરંતુ ઓટો સ્ક્વેર ઓફ 3:10 PM થઈ જશે. ત્યારબાદ ક્લોઝિંગ ઓક્શન સેશન CAS 3:15 થી 3:35 PM સુધી રહેશે. તેમાં આવશે ACC, ABB, વિપ્રો, ટાઇટન, SRF, SBIN જેવા શેરોનો એફ&ઓમાં સમાવેશ થાય છે. કુલ 223 સ્ટોક્સ એફ&ઓમાં આવે છે તથા 6 ઇન્ડેક્સ એફ&ઓ છે, જેમાં નિફ્ટી 50, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ, મિડ કેપ સિલેક્ટ નિફ્ટી, નિફ્ટી નેક્સ્ટ 50, નિફ્ટી કેપિટલ માર્કેટ. એટલે આમ ટોટલ 229 થયા. સ્ટોક અને ઇન્ડેક્સ એફ&ઓ ટ્રેડિંગ હવે 3:40 PM સુધી CAS એટલે કે ક્લોઝિંગ ઓક્શન સેશન દરમિયાન શું થશે? 3:15 PM થી 3:20 PM ટ્રાન્ઝેક્શન પીરિયડ રહેશે. નવા ઓર્ડર મૂકી શકશો નહીં. કેટલીક પેન્ડિંગ ઓર્ડર CASમાં ટ્રાન્સફર થશે. સ્ટોપ લોસ, આઇસબર્ગ, ડિસ્ક્લોઝ ક્વોન્ટિટી અને આઉટ ઓફ રેન્જ ઓર્ડર્સ ઓટોમેટિક રદ થઈ જશે. 3:20 PM થી 3:25 PM સુધી ઓર્ડર એન્ટ્રી એટલે કે માર્કેટ અને લિમિટ ઓર્ડર્સ મૂકી શકાશે, મોડિફાઈ અથવા કેન્સલ કરી શકાશે. આ સમય દરમિયાન કોઈ ઓર્ડર એક્ઝિક્યુટ નહીં થાય. 3:25 PM ઓર્ડર એન્ટ્રી બંધ થાય ત્યાં સુધી આશરે 3:28 થી 3:30 PM ફક્ત લિમિટ ઓર્ડર જ મૂકી મોડિફાઈ અથવા કેન્સલ કરી શકાશે. માર્કેટ ઓર્ડર્સમાં ફેરફાર અથવા રદ કરી શકાશે નહીં. 3:30 PM થી 3:35 PM તમામ ઓર્ડરનું મેચિંગ થશે. જે ભાવે સૌથી વધુ ખરીદી અથવા વેચાણ શક્ય બનશે તે દિવસનો ક્લોઝિંગ પ્રાઇસ ગણાશે. આ ફેરફારો 3 ઓગસ્ટ 2026થી અમલમાં આવશે. આના કારણે સૌથી વધુ ફાયદો કોને થશે? મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ, ઓપ્શન બાયર્સ, ઓપ્શન સેલર્સ, ફ્યુચર ટ્રેડર્સ, હેજર્સ, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, ઇન્ટ્રાડે એફ&ઓ ટ્રેડર્સ. મ્યુચ્યુઅલ ફંડવાળાને કેવી રીતે થશે? તો અત્યાર સુધી એવું થતું હતું કે મ્યુચ્યુઅલ ફંડની જે NAV ગણાય તે ક્લોઝિંગ પ્રાઇસ, છેલ્લે જે સેટલમેન્ટ પ્રાઇસ આવે છે તેના ઉપર ગણાતી હતી. હવે આ પ્રાઇસ આની ઉપર ગણાશે તો તેમાં ટ્રેડ થયા હોવાથી તે NAV એક્ઝેક્ટ ગણી શકાશે. જો તમે માત્ર ડિલિવરી માટે શેર ખરીદીને લાંબા ગાળે રાખો છો તો તમારા માટે કોઈ ફેરફાર નથી. એટલે કે જે વ્યક્તિઓ માત્ર શેર ખરીદી અને ડિલિવરીમાં જ મૂકી રાખવાના છે અથવા શોર્ટ ટર્મ ડિલિવરી માટે એટલે કે 1 દિવસ, 5 દિવસ કે 10 દિવસ જ રાખવાના છે તો તેમના માટે શેરબજાર 3.5 માટે ચાલુ છે. ફેરફાર મુખ્યત્વે એફ&ઓ ટ્રેડર્સ માટે છે. એક ખાસ વાત, જો તમે રોજ ઓપ્શનમાં ટ્રેડિંગ કરો છો તો 3:30 વાગ્યે ટ્રેડિંગ બંધ થઈ ગયું છે એવું માનીને બહાર ન નીકળી જશો. હવે 3:40 સુધી એફ&ઓમાં ટ્રેડિંગ શક્ય રહેશે. તમારા બ્રોકરની
એપમાં નવા ટાઈમિંગ ચેક કરી લો. આ અપડેટ દરેક F&O ટ્રેડર્સ માટે જાણવી જરૂરી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ટ્રેડિંગ મિત્રો સાથે શેર કરો અને આવી જ શેર બજારની સાચી અને સરળ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તે સિવાય તમને શેર બજારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને કોમેન્ટ કરી જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ. ધન્યવાદ.